NTV टाइम, जनता की बात जनता के साथ। तक्ष क्षेत्र के पवित्र आस्था के केंद्र समान भचाऊ तालुका के कबराऊ स्थित पाकड़सर जागीर मध्य श्री गरीबदास महाराज श्री के मंदिर में गुरु पूर्णिमा का पावन त्योहार अद्भुत उत्साह और भक्ति भाव के साथ मनाया गया। गुरु पूर्णिमा के इस पवित्र अवसर पर पाकड़सर जागीर में श्री गरीबदास बापू की जीवन समाधि और मंदिर परिसर में आकर्षक फूलों की सजावट की गई थी। दूर दूर से पधारे श्रद्धालुओं ने जागीर में उपस्थित रहकर गुरुजी के चरणों में पुष्पांजलि अर्पित कर धन्यता अनुभव की थी। सुबह से ही मंदिर में गुरु पूजन, आरती, धार्मिक विधियों और दर्शन के लिए हरि भक्तों तथा भक्तों की विशाल उपस्थिति देखने को मिली थी। गरीबदास महाराज श्री के सानिध्य में आयोजित इस भव्य आयोजन से संपूर्ण क्षेत्र भक्तिमय माहौल में गूंज उठा था, जिससे उपस्थित सभी श्रद्धालुओं में भारी आनंद और उत्साह देखने को मिला था। भारतवर्ष એ સનાતન ધર્મનું મુખ્ય કેન્દ્ર છે અને પૂરા ભારતવર્ષની અંદર ઋષિ મુનિઓના સમયથી માંડી અને આ ગુરુ અને શિષ્યની પરંપરાઓ જે હોય છે તો ગુરુ પ્રત્યેનો પોતાનો અહોભાવ વ્યક્ત કરવા માટેનો જો કોઈ તહેવાર હોય તો એ છે ગુરુ પૂર્ણિમા। ગુણાનુરુંધતે ઇતિ ગુરુ, ત્રિગુણી માયામાંથી જે મુક્ત કરાવડાવે એવું જ્ઞાન જે આપે શિષ્યને તો એનું નામ છે ગુરુ। સામાન્ય રીતે કહેવામાં આવે તો અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે અને અજ્ઞાનતામાંથી પ્રકાશ તરફ લઈ જાય છે। બરે ભાગ્યમાન તન પાવા ગુરુ દુર્લભ સવ ગ્રંથ ગાવા। તો મનુષ્ય જન્મ ખાલી લેવાથી આપણે કોઈ મોટું નથી થતું, પણ મનુષ્ય જીવન મળ્યા પછી આપણે પ્રભુની ભક્તિ કરી અને જીવનને જો ધન્ય બનાવીએ તો જ આપણું મનુષ્ય જીવન સાર્થક ગણાતું હોય છે। તો ભારતની ભૂમિ ઉપરથી અનેક ઋષિ મુનિઓએ ઉપદેશો ખૂબ આપ્યા છે અને આજની તારીખમાં પણ સાધુ સંતો ખૂબ તમામ સંપ્રદાયના લોકોને, સનાતન ધર્મીઓને એક જ્ઞાનનો ઉપદેશ આપતા હોય છે અને એ જ્ઞાનનો ઉપદેશ જે આપતા હોય છે તો તમામ શિષ્યોની પણ એક ફરજ બનતી હોય છે કે પોતાના ગુરુ મહારાજના ચરણોમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે। તો તમામ શિષ્યોનો એ આજે ગુરુ મહારાજના ચરણોમાં ભાવ વ્યક્ત કરવાનો, એનું ઋણ ચૂકવવાનો મોટામાં મોટો કોઈ જો દિવસ હોય તો એ છે આ ગુરુ પૂર્ણિમાનો દિવસ। અહીં આપણે ગરીબદાસ દાદાના આશ્રમની અંદર બેઠા છીએ ત્યારે અહીં દર વર્ષે ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે। ખાસ ગવારિયા સમાજ જે રાજસ્થાનમાંથી નીકળેલા અને એ વખતે અહીંયા ગરીબદાસ દાદાએ એમને જે ઉપદેશ આપેલો અને એ ઉપદેશનો સ્વીકાર કરી અને આ ગવારિયા સમાજે ગરીબદાસ દાદાને પોતાના ગુરુ માન્યા છે। તો આજની તારીખમાં આજે 400 વર્ષ થઈ ગયેલા છે, છતાં પણ આજની તારીખમાં પણ એ સમાજની અંદર બાળકના જન્મથી માંડીને લગ્નથી માંડીને મૃત્યુ સુધીની અંદર હંમેશા ગરીબદાસ દાદાના સાનિધ્યમાં જ એને ગુરુની આજ્ઞાથી જ આ બધા કાર્યો કરવામાં આવતા હોય છે। તો એ લોકોની સમાજની પણ જે શ્રદ્ધા છે એ અતૂટ આજની તારીખમાં પણ જોવા મળે છે અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે પૂરા ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ માણસો ખૂબ આવતા હોય છે આ સમાજના અને પોતાનો અહોભાવ વ્યક્ત કરતા હોય છે। કચ્છની વાત કરીએ તો પૂરા કચ્છના તમામ ગામડાઓની અંદર બરાબર અને તમામ સમાજનું એક શ્રદ્ધાનું કેન્દ્ર વર્ષોથી રહેલું છે। દર દસમની અંદર તો ગરીબદાસ દાદાના ચરણોમાં હંમેશા માણસો ગામડાઓમાંથી આવતા હોય છે, ભજન થતા હોય છે। પણ આજના વિશેષ દિવસે ગુરુ પૂર્ણિમાની દિવસે પૂરા કચ્છભરમાંથી તમામ સમાજમાંથી જે શ્રદ્ધાળુઓ આવે છે એ ગરીબદાસ દાદાને માથું ટેકે છે। ઉપસ્થિત સૌ સાધુ સંતોની અંદર પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે અને ત્યાર પછી બપોરે ભોજન પ્રાપ્ત કરી અને પોતાની જીવનને ગુરુના દર્શનનો લાભ મળ્યો છે એવો ભાવ વ્યક્ત કરી અને આનંદ મંગલ સાથે ભગવાનનો પ્રસાદ લઈ અને જય જયકાર સાથે અહીંથી આ પ્રસંગને મનાવવામાં આવે છે। વેદો છે એ આપણા સનાતન ધર્મનું મૂળ છે અને વેદોક્ત યજ્ઞ થવા જોઈએ તો એના માટે થઈ આપણે વારંવાર યજ્ઞો કરતા રહેતા હતા। આ વર્ષે એક નૂતન યજ્ઞશાળા બનાવવામાં આવેલી છે અને એનો આજે શુભારંભ થઈ રહ્યો છે અને ગાયત્રી યાગ દ્વારા આજે આપણે આ યજ્ઞશાળાનો શુભારંભ કરવામાં આવ્યો છે। તો હવે અવારનવાર એ વેદોક્ત યજ્ઞો પણ અહીં થતા રહેશે અને ખૂબ આનંદ મંગલ સાથે આજનો દિવસ ઉજવવામાં આવે છે અને ગરીબદાસ દાદાના ચરણોમાં સૌ પોતાનું મસ્તક ઝુકાવે અને ગરીબદાસ દાદાની કૃપાથી એ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન કે પૂરા ભારતભરમાંથી જે સમાજ આવતો હોય અને કચ્છમાંથી પણ 18 વર્ષનો જે સમાજ આવતો હોય
એ સૌની ઉપર ગરીબદાસ દાદાની કૃપા બની રહે, સૌને સદબુદ્ધિ સૂજે, સૌને સુમતિ સૂજે. બસ એ જ આજના દિવસે ગરીબદાસ દાદાના ચરણોમાં પ્રાર્થના. હરિઓમ.